નમસ્કાર મિત્રો, આજે હું ધોરણ 10નું માર્ચ 2018નું સમાજ વિદ્યાનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યો છું. અમારી ચેનલ તક્ષશિલા એકેડેમીને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો. તો પહેલો ક્વેશ્ચન છે, અકબરે આગ્રાનો કિલ્લો ક્યારે બંધાવ્યો હતો? તો એનો જવાબ આવે 1565માં. બીજો ક્વેશ્ચન છે, ખજૂરાહોના કુલ મંદિરોમાંથી આજે કેટલા મંદિરો છે? એનો જવાબ આવે બી 25. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી? તો ભદ્રા, વિજયા અને નંદા એ વાવનો પ્રકાર છે. તદા એ વાવનો પ્રકાર નથી. કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવ્યો છે. તેની ઉપર કઈ આયાતો કંડારવામાં આવી છે? તો કુરાનની આયાતો કંડારવામાં આવી છે. તાજમહેલના શ્વેત સંગમરમર ઝાંખા અને પીળા પડી રહ્યા છે. તેનું કારણ શું હતું? તો વાયુ પ્રદૂષણ એનું કારણ છે. ઘોડેસવારીની પ્રવૃત્તિને પ્રોત્સાહન અને રોજગારી કયા સ્થળો ઉદ્યોગોથી મળી રહે છે? તો એનો જવાબ આવે છે પર્યટન. નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક સિંગી ગેંડો જોવા મળે છે? તો આવે કાઝીરંગા, અસમમાં એક સિંગી ગેંડો જોવા મળે છે. ભારતના જંગલોમાં કયું પ્રાણી નષ્ટ થઈ ચૂક્યું છે? તો ચિત્તો એ હાલમાં નષ્ટ થઈ ચૂક્યો છે. એક શાળાના વિદ્યાર્થીઓએ ભારતની જૈવિક કૃષિ પદ્ધતિઓની ચર્ચામાં ભાગ લે છે. તેમાંથી કયા વિદ્યાર્થીનો મત ખોટો છે? તો રાહુલ અને મનન આ બંનેનો મત ખોટો છે, જ્યારે મનીષ અને કેતનનો સાચો છે. એટલે એનો જવાબ આવે રાહુલ અને મનનનો મત ખોટો છે. મને ઓળખો, હું ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીનો મુખ્ય ખોરાક છું. પોષક તત્વોથી ભરપૂર તૃણધાન્ય છું. મારા કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ વધારે છે. તો આમાં આવે નાગલી, જે આટલું જાણોમાં અંદર ચેપ્ટરમાં બતાવેલું છે. નીચેનામાંથી કોને સફેદ સોના તરીકે ઓળખાય છે? તો રૂ એ સફેદ સોના તરીકે ઓળખાય છે. જીરું, વરિયાળી, ઇસબગુલના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને આવે છે. તેનો જવાબ આવે ગુજરાત. નીચેના આપેલ ભારતના નકશામાં કઈ બહુહેતુક યોજના દર્શાવવામાં આવી છે? તો એનો જવાબ છે તુંગભદ્રા. આ છે તુંગભદ્રા. વર્ગખંડના ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો શ્રદ્ધા જે કહે છે તે વૃષ્ટિ સંચયની પદ્ધતિ છે, તે વિધાન સાચું છે. એટલે જવાબ આવશે સી. ભારતના કયા રાજ્યમાં સિંચાઈનું ક્ષેત્ર સૌથી વધુ છે? તો પંજાબમાં સૌથી વધુ છે. નીચેના જોડકામાં સાચી જોડી ઉત્તર શોધો. તો ચાંદી અને પ્લેટિનમ એ સૌથી કિંમતી ધાતુમય ખનિજ છે. તો A3. તો આ બી આખો ઓપ્શન આપણો બી સાચો છે. સીસાની ધાતુને ગેલેના કહે છે. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણનું સંકુલ જામનગરમાં ગુજરાતમાં આવેલું છે. નીચેના નગરોમાં કયા નગરને સૂત્રાપાડનું વિશ્વ મહાનગર કહે છે? તો મુંબઈને વિશ્વનું મહાનગર કહે છે. કઈ જોડી રાસાયણિક ખાતર ઉદ્યોગની દ્રષ્ટિએ ખોટી છે? તો મહારાષ્ટ્રને પણજી ખોટી છે, જ્યારે આ ત્રણ સાચી છે. ઓએનજીસી અને રાજ્ય સરકારને કઈ સંસ્થા હેલિકોપ્ટરની સેવા આપે છે? તો પવનહંસ. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 છે. સમૂહ સંચારના મુદ્રિત માધ્યમમાં નીચેનામાંથી કયાનો સમાવેશ થતો નથી? તો મોબાઈલ ફોનનો સમાવેશ થતો નથી. હાલમાં વિશ્વના મોટાભાગના દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે? તો બજાર પદ્ધતિ અને મૂડીવાદી, બંનેમાંથી કોઈ બી એક આવી શકે છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનારને નિયોજક કહે છે. વિશ્વના કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો 5 જૂન. કયા ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી? સંરક્ષણ. દેશના અર્થતંત્ર અને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહે છે. સમાજના લોકો પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેઓ કયા પ્રકારના ગરીબ ગણાય? તો નિરપેક્ષ ગરીબ ગણાય. એક કારખાનાના માલિકે પોતાની જરૂર કરતાં 10 શ્રમિકો વધુએ રોક્યા છે અને આ 10 શ્રમિકોને ખસેડી લેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો આ શ્રમિકો બેરોજગારીના કયા પ્રકારમાં ગણી શકાય? તો પ્રચ્છન્ન બેરોજગારી કહે છે. અર્થતંત્રના નાણાંનો પુરવઠો વધારવાનો કે ઘટાડવાનો નિર્ણય આરબીઆઈ રિઝર્વ બેંક લે છે. પાસાનું પૂરું નામ કયું છે? તો પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24 ડિસેમ્બર ઉજવાય છે. અને દૂધ અને દૂધની બનાવટો, માંસ, માછલી તેમજ ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિના નિયમોનું ઘડવાનું કાર્ય કોણ કરે છે? તો સીએસી. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે તેવી આગાહીથી લોકો શું કરે? તો સંગ્રહખોરી કરે છે. ભારતનો કયો પાડોશી દેશ માનવ વિકાસના સંદર્ભમાં ભારત કરતાં વધુ સારી સ્થિતિ ધરાવે છે? તો શ્રીલંકા. ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ વિચારધારાથી પ્રેરિત છે? તો માઓ ત્સે-તુંગ. જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો. નાગાલેન્ડ NSCN, મણિપુર KNF, ત્રિપુરા TUJS અને અસમ ઉલ્ફા. એટલે સી ઓપ્શન સી 1D, 2C, 3A અને 4B. કઈ જોડી ખોટી છે? તો ચાંપાનેર અને મોહબ્બતનો મકબરો એ ખોટી છે. કઈ પ્રજા પ્રાચીન કાળમાં પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી? ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળમાં વસવાટ કરે. તો મોંગોલોઇડ. વિશ્વ યોગ દિવસ 21 જૂન. નીચે આપેલા લક્ષણો પરથી એક કળાને ઓળખી બતાવો. તો એનો જવાબ આવે છે ભવાઈ. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો વાસ્તુ. મસ્જિદના સ્તંભવાળો ઓરડો જેને કહે છે લીવાન. આપેલા મંદિરોમાંથી કયું મંદિર 13 માળનું ગોપુરમ ધરાવે છે? તો બૃહદેશ્વરનું મંદિર 13 માળનું ગોપુરમ ધરાવે છે. કવિ ચંદ બરદાઈનો કયો હિન્દી ભાષી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો પૃથ્વીરાજ રાસો.
નીચે આપેલા જોડકાઓ જોડો. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પહેલામાં ડી. પાણીનું અષ્ટાધ્યાયી અને બીજામાં ઈ. તો એવો એક ઓપ્શન છે આ બી. મહાન મુસાફર યુએન સ્વાંગે 7મી સદીમાં ભારતની કઈ પ્રાચીન અને પ્રસિદ્ધ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો નાલંદાની. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, જ્ઞાન, કર્મ અને ભક્તિઓ માર્ગનું વિવેચન ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ચોલ રાજ્ય નટરાજનું શિલ્પ એક ખોટું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો અને બેલ આઇકોનને દબાવો, જેથી તમને આગળના મેથ્સના પેપરની IMP અને સોલ્યુશન મળી જશે સૌથી પહેલાં.